નમસ્તે ફ્રેન્ડ, મારી સાથે જોડાયા છે ડૉક્ટર ધવલ ધારાણી, ઈસા આઈવીએફ એન્ડ ફિટલ મેડિસિન સેન્ટર પાલનપુરથી. નમસ્તે સર. હા સર, જે આજના જે યુગલો છે એમાં સર પીસીઓડી અને પીસીઓએસમાં સર આઈવીએફમાં શું તફાવત છે સર? પીસીઓડી અને પીસીઓએસ એસ કોઈ બીમારી નથી, એ એક જ વસ્તુના બે અલગ અલગ નામ છે. જે 10 લેડીઝને આજની 30 એજની આપણે લઈએ તેમાંથી 3 સ્ત્રીને પીસીઓએસ કે પીસીઓડી જેવી બોડીની ટેન્ડન્સી એટલે કે પ્રકૃતિ હોય છે. પીસીઓડી વાળાનું ફૂલ ફોર્મ છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, કે જેની અંદર સ્ત્રીબીજ બનવાની જે પ્રોસેસ હોય એમાં તકલીફ પડતી હોય. કુદરતી રીતે દરેક સ્ત્રીમાં એવું હોય કે દર મહિને માસિકના 12 થી 14મા દિવસે એક સ્ત્રીબીજ છૂટું પડે અને એ જ સ્ત્રીબીજ પ્રેગ્નન્સી રોકાવા માટે પોસિબલ હોય છે. હવે પીસીઓડીવાળી લેડીઝની અંદર શું થાય કે દર મહિને જે બીજ છૂટી પડવાની પ્રોસેસ કે જેને ઓવ્યુલેશન કહેવાય, એ પ્રોસેસ રેગ્યુલર ન થતી હોય. એટલે કે એમના સાયકલ અનઓવ્યુલેટરી સાયકલ હોય કે જેની અંદર બીજ છૂટું ન પડે, ખાલી દિવસો ઉપર ચડે અને માસિક આવી જાય. તો બીજ છૂટું પડવાની પ્રોસેસમાં તકલીફના કારણે આ કપલને પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે કોઈ અમારી પાસે કપલ આવે અને બેઝિક સોનોગ્રાફી અને બ્લડ ઇન્વેસ્ટિગેશનમાં એવું માલુમ પડે કે લેડીઝને પીસીઓએસ જેવી ટેન્ડન્સી છે બોડીની, તો ફર્સ્ટ અમે મેડિસિનવાળો ઓપ્શન, એક્સરસાઇઝ, ઓબેસિટી કે વેઇટ હાઈ સાઈડ હોય તો વેઇટ લોસ માટેની સલાહ આપતા હોઈએ. આ ટ્રીટમેન્ટથી 3માંથી 1 કપલ કન્સીવ થઈ જતું હોય. 2 કપલ કે જેને આ ટ્રીટમેન્ટથી કન્સીવ ન થાય તો નેક્સ્ટ આઈયુઆઈ જેવા ઓપ્શન આવે. આઈયુઆઈથી બી જો કન્સીવ ન થાય તો પછી એ કપલને આઈવીએફની ટ્રીટમેન્ટ પર જવું પડે.